નમસ્કાર. અનિલ જ્ઞાન મંદિર રાજકોટની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 7નું ઇંગ્લિશ યુનિટ 1 એમાં પણ એક્ટિવિટી 1 વિનીસ સ્માઇલ એ આપણે ભણીશું. મિત્રો, આપ સૌને જો અમારું આ લેસન ગમે તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને નીચે આપેલું બેલનું બટન પણ દબાવશો, જેથી અમારા બધા વિડીયો આપના સુધી આરામથી પહોંચી શકે. હવે આવી જઈએ આપણે કાવ્ય ઉપર. તો આ કાવ્ય છે વિની સ્માઇલ. વિની પછી એપોસ્ટ્રોફી એસ છે અને સ્માઇલ વિનીનું હાસ્ય. આપ સૌને જાણ હશે કે હાસ્યના ઘણા બધા પ્રકારો હોય છે, ગુજરાતીમાં અને અંગ્રેજીમાં અને હિન્દીમાં, બધામાં. તો આપણે અત્યારે મહત્ત્વના 2 ઇંગ્લિશ હાસ્ય શબ્દ વારંવાર યુઝ કરીએ છીએ. આપ જ્યારે સ્ટુડિયોમાં ફોટો પડાવવા જાઓ, હવે તો જો કે મોબાઈલનો જમાનો આવવાથી આપણે આપણા જ ફોટાઓ પાડીએ છીએ અને કોક આપણો ફોટો પાડે છે, પણ ત્યારે પણ એ શબ્દ અચૂક વપરાય છે અને એ છે સ્માઇલ પ્લીઝ અથવા તો સ્માઇલ. તો આ સ્માઇલ જ્યારે કહેવામાં આવે ત્યારે આપણે કોઈ ખડખડાટ હસતા નથી. ત્યારે શું થાય છે? મંદ મંદ મુસ્કાન, બંને હોઠ ભીડાયેલા અને થોડા પોળા થાય. સામેવાળી વ્યક્તિને ખબર પડે જોવાથી કે આના ચહેરા ઉપર હાસ્ય આવ્યું છે, એને સ્માઇલ કહેવાય. જ્યારે બીજો પ્રકાર આપણે અત્યારે બહુ પ્રચલિત છે એ છે લાફ, LAUGH. તો લાફ એ એવું હાસ્ય છે કે જેમાં આપણા હાસ્યમાંથી અવાજ આવે, થોડો ખડખડાટ અવાજ આવે, જે આજુબાજુવાળાને જોયા વગર પણ ખબર પડે. તો આ બંને પ્રકાર છે. હવે સ્માઇલ એવું છે કે આજે તમે વિચારો કે તમે ક્લાસમાં બેઠા છો અને ટીચરે આવીને કીધું કે ભાઈ આજે આનંદભાઈનો બર્થડે છે અને બધાને એ ગિફ્ટ અને ચોકલેટ્સ દેવા આવ્યા છે. તો તમારા મોઢા ઉપર સહજ સ્માઇલ આવી જાય, મજા આવે, આપણને મન આપણું આનંદિત થાય તો મજા આવે. તો ત્યારે જે સ્માઇલ આવે એવા સ્માઇલની વાત આ કાવ્યમાં કરી છે. એક નાનું બાળક છે, પતંગ ચગાવે છે. એક છોકરી છે એ બટરફ્લાય પકડે છે. છોકરો છે ઘંટડી વગાડે છે. એ લોકો પાસે એક બેગ છે. તો આવી નાની 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 બાબતોથી આપણે ખુશ થવું જોઈએ, એમ આ બંને ખુશ થાય છે અને એના ચહેરા ઉપર સ્માઇલ આવે છે. તો આ એ સ્માઇલની વાત છે. મિત્રો, તમને એક બીજી વાત કહું કે કોઈ પણ કાવ્ય, પછી એ ચાહે ઉર્દૂમાં હોય, ગુજરાતીમાં હોય, હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય, કંઈક સમજાવવા માટે, કંઈક શીખવવા માટે લખાયેલું હોય છે. જ્યારે કાવ્ય બનાવવામાં આવ્યું હોય છે ત્યારે એનો ઉદ્દેશ એ હોય છે કે તમે એમાંથી કંઈક શીખી શકો. તો આ કાવ્યમાં પણ ઘણું બધું શીખવવાનું છે. હું તમને અત્યારે નહીં કહું કે શું શીખવે છે. આપણે આખું કાવ્ય જોઈ લઈએ, પછી તમને આપોઆપ ખબર પડશે. હવે તો તમે 6ઠ્ઠામાંથી 7મા ધોરણમાં આવી ગયા, એટલે તમારું ઇંગ્લિશનું લેવલ પણ અપ થઈ ગયું છે. તમે લોકો હવે ધીમે ધીમે 10મા ધોરણ તરફ પ્રવેશ કરો છો. તો તમારી ગતિ જે મુજબ છે એ મુજબ તમારે હવે અંગ્રેજીમાં આગળ વધવું પડશે. તો થોડું અઘરું લાગશે તમને, 100%, પરંતુ અંગ્રેજી ભાષા વગર ચાલવાનું નથી. તો થોડું ધ્યાન દઈને, અને મારી તો અપેક્ષા આપ સર્વે પાસે એવી છે કે તમે લોકોને જ હું કાવ્ય સમજાવીને પૂરું કરું ત્યારે ખબર પડી જવી જોઈએ કે આ કાવ્યમાંથી આપણે શું શીખવાનું છે. અને મને આશા છે મિત્રો, આપ સર્વે પાસેથી કે આપ અચૂક મને કહેશો કે આ કાવ્ય પૂર્ણ થયા પછી આમાંથી આપણે શું મહત્ત્વની વસ્તુ શીખવાની છે, અને એ પણ અંગ્રેજી ગ્રામરની સારામાં સારી વસ્તુ શીખવાની છે જે તમારે ભવિષ્યમાં ખૂબ કામ લાગવાની છે. ચાલો હવે આપણે કાવ્ય શરૂ કરીએ. તો વિની સ્માઇલ, વિનીનું હાસ્ય. પહેલી લાઈન છે, ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન બોટ. ધીસ ઇઝ ધ બેગ, BAG બેગ. આ એક થેલી છે જે નાના બાળકે ખરીદેલી છે. બોટ, BOUGAT, બોટ એટલે ખરીદ્યું. બોટ શું છે? તો કે ટુ બાયનું ભૂતકાળનું રૂપ છે.
પછી બીજી લાઈન છે, ધીસ ઇઝ ધ બટરફ્લાય ધ લિટલ વન કોટ. ધીસ ઇઝ ધ બટરફ્લાય. આ એક પતંગિયું છે જે લિટલ વન કોટ, જે નાના બાળકે પકડ્યું છે. CAUGAT, કોટ એટલે પકડ્યું. ટુ કેચનું ભૂતકાળનું રૂપ છે કોટ. પછીની લાઈન છે, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લુ. ધીસ ઇઝ ધ કાઇટ, આ પતંગ છે જે નાનો બાળક ઉડાડી રહ્યો છે. FLEW, ફ્લુ એટલે ઉડાડ્યું. એ શું છે? ટુ ફ્લાયનું ભૂતકાળનું રૂપ છે. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. ધીસ ઇઝ ધ વિસલ, WHISTLE. વિસલ એટલે સિસોટી. પણ મહત્વનું એ છે કે WHISTLE વિસ્ટલ નથી બોલાતું, વિસલ બોલાય છે. ટી સાયલન્ટ છે. સાયલન્ટ સ્પેલિંગો યાદ રાખજો બેટા. ટી સાયલન્ટ છે. વિસલ. ધીસ ઇઝ ધ વિસલ ધ લિટલ વન બ્લુ. BLEW, બ્લુ એટલે ફૂંક મારવી. This is the bell, the little one rang. This is the bell, the little one rang. RANG. Rang એટલે વગાડતો હતો. એ શું છે? ટુ રિંગનું ભૂતકાળનું રૂપ છે. રેંગ છે ટુ રિંગનું ભૂતકાળનું રૂપ છે. આગળ જોઈ ગયા તે બ્લુ છે એ ટુ બ્લો, BLOW, બ્લોનું ભૂતકાળનું રૂપ છે. બ્લો એટલે ફૂંક મારીને વગાડવું, એને બ્લો કહેવાય. આપણે વાંસળી છે, પછી આ સિસોટી છે જેમાં આપણે ફૂંક મારવી પડે છે, તેને બ્લો કર્યું. તો બ્લો એટલે વગાડવું, ફૂંક મારવી. બરાબર. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન sang. ધીસ ઇઝ ધ સોંગ ધ લિટલ વન sang. SANG, sang એટલે ગાતો હતો. એ શું છે? ટુ સિંગનું ભૂતકાળનું રૂપ છે. ટુ સિંગ એટલે ગાવું અને ટુ sang એટલે ગાતો હતો. રાઈટ. પછી એના પછીની લાઈન છે, વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ. ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન રેડ. તો વ્હાઇટ એન્ડ બ્લેક બહુ સિમ્પલ, સફેદ અને કાળું. એન્ડ ગ્રીન એન્ડ રેડ, અને લીલું અને લાલ. These are the words, આ બધા શબ્દો છે. The little one read, little ones read, read. તો little ones READ, read એટલે વાંચ્યા હતા. અહીંયા આપણે રેડ, READ ને રેડ તરીકે વાંચવાનું છે. રેડ એટલે વાંચ્યા હતા. એ શું છે? ટુ રીડનું ભૂતકાળનું રૂપ છે. ટુ રીડ એટલે વાંચવું. એનું ભૂતકાળનું રૂપનો સ્પેલિંગ તો રીડ જ થાય, READ, પણ એનો ઉચ્ચાર રેડ થાય. તો રેડ એટલે વાંચ્યા હતા. These are the pictures the little one drew. These are the pictures, આ બધા ચિત્રો છે એ નાના બાળકે drew, DREW, drew એટલે દોર્યા હતા. એ શું છે? તો ડ્રોનું ભૂતકાળનું રૂપ છે. અને લાસ્ટ લાઈન છે, all these things the little ones knew. આ બધી બાબતો નાનો બાળક જાણતો હતો. તો ન્યૂ, KNEW, ન્યૂ એટલે જાણતો હતો. એ શું છે? ટુ નો, KNOW, નોનું ભૂતકાળનું રૂપ છે. હવે આ એક બહુ મહત્વની વસ્તુ છે પાછી, કે KNEW કનું નથી બોલાતું, ન્યૂ બોલાય છે. એમ KNOW કનો નથી બોલાતું, નો બોલાય છે. અહીંયા બંનેમાં કે છે સાયલન્ટ છે. યાદ રાખજો, કે સાયલન્ટ છે. તો અહીંયા આપણે આટલા ભૂતકાળના રૂપો વિશે શીખવાનું છે. એક અગત્યની માહિતી એ છે કે BAG, બેગ એટલે થેલી, જે આ કાવ્યમાં વપરાયેલો શબ્દ છે. હવે એના જેવો જ એક બીજો ઉચ્ચાર છે, બેગ. ઈ બેગ છે એ ક્રિયાપદ છે. ટુ BEG, બેગ. ધેટ મીન્સ કે ભિક્ષા માંગવી. ટુ BEG, બેગ એટલે ભિક્ષા માંગવી. તો હવે મને આશા છે કે તમે લોકોને ખબર પડી ગઈ હશે કે હું તમને કઈ બાબત, આ કાવ્યની કઈ બાબત વિશે ધ્યાન દોરવા માગું છું.
તો આ કાવ્યમાં આપણે આટલા બધા ભૂતકાળના રૂપો દર્શાવેલા છે. તો એના ઉપરથી આપણે એ શીખવાનું છે કે ક્રિયાપદના ભૂતકાળના રૂપો કેવા હોય છે. કોઈક અનિયમિત હોય છે. તો દાખલા તરીકે આ રીડ છે તે અનિયમિત કહેવાય, કારણ કે રીડનો સ્પેલિંગ સેમ છે, રીડ જ, પણ ઉચ્ચાર છે રીડનો રેડ થયો છે. તો આના ઉપરથી આપણે ભૂતકાળના ઘણા બધા ક્રિયાપદો વિશે શીખવાનું છે. થોડુંક તમે પણ શીખજો અને હું આશા રાખું કે તમે પણ આ બાબતમાં થોડુંક ધ્યાન આપો. તો ભૂતકાળના આમ જુઓ તો ભૂતકાળના 5 રૂપ છે. ક્રિયાપદના 5 રૂપ છે. એ કયા કયા 5 રૂપ છે? તો કે એક તો ટુ વગરનું એક તો ટુ વાળું ક્રિયાપદ, ટુ પ્લે, સાદું ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ. પછી બીજું કયું થશે? તો કે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે, ક્યારે ક્રિયાપદને છેડે ઈએસ લાગે, ક્યારે વાયનો આઈ થાય. આ બધી જે એકવચન ના રૂપ છે વર્તમાનકાળના નિયમો, એ આપને ખ્યાલ હોવા જોઈએ, જે આપણે 6ઠ્ઠા ધોરણમાં તો ઓલરેડી કરી જ ગયા છીએ. ત્યાર પછી ક્રિયાપદનું ચાલુ વર્તમાનકાળનું ચાલુ કાળનું રૂપ આવશે, જે આવશે આઈએનજી વાળું, કે દરેક ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડો અને આગળ વર્તમાન ટુ બીના ક્રિયાપદો લગાડો તો જે થશે ચાલુ કાળ થશે. તો ત્રીજું રૂપ થયું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચોથું રૂપ થયું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે આપણે અહીંયા અત્યારે કરીએ છીએ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ બધા બરાબર. અને પાંચમું થશે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, જે પૂર્ણકાળમાં વપરાવામાં આવે છે. ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. હવે આપણે ક્રિયાપદના થોડાક અભ્યાસ કરીએ. હું અહીંથી તમને બતાવું છું કે ક્રિયાપદના આપણે બીજા ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતના રૂપ કેવા હોઈ શકે, આપણે હમણાં એના વિશે જાણીએ. આપણે હવે ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ વિશે થોડુંક આપણે જાણીએ. તો મૂળ ક્રિયાપદને અંતે ઈડી લગાડવાથી ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ બને છે. તો મૂળ ક્રિયાપદ એટલે કયા? ટુ વાળા જે ક્રિયાપદ આવે એ મૂળ ક્રિયાપદ કહેવાય. એને ઈડી લગાડવાથી આપણે અહીંયા જોઈએ છીએ ક્રિયાપદ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. તો ટુ લાઇક, LIKE, લાઇક એટલે ગમવું, આ ક્રિયાપદનું સાદું રૂપ છે. ટુ લાઇક એટલે ગમવું. હવે લાઇકમાં છેલ્લે ઈડી લગાડવાનો છે, ઈ તો છે જ ઓલરેડી, એટલે ડી લગાડવાનો છે. LIKED, લાઇકડ એટલે ગમ્યું, ભૂતકાળનું રૂપ છે. લાઇકડ એટલે ગમ્યું. જ્યારે ભૂતકાળનું સ્પેલિંગ સેમ જ છે, ઉચ્ચાર સેમ છે, અર્થ ફરે છે. લાઇકડ એટલે ગમેલું, ભૂતકાળમાં ગમેલું, ભૂતકૃદંતમાં ગમેલું, ભૂતકાળમાં ગમ્યું. પછી બીજું છે ટુ લાઈવ, ટુ લીવ, LIVE, લીવ, લીવ એટલે રહેવું, સાથે રહેવું, એને લીવ, બરાબર. એનું ભૂતકાળનું રૂપ છે લીવડ, LIVED, લીવડ એટલે રહ્યું. અને ભૂતકૃદંત છે LIVED, લીવડ એટલે રહેલું, LIVED, લીવડ એટલે રહેલું. ત્રીજું છે ટુ ટાઈ, ટાઈ એટલે બાંધવું. તમારે આ શબ્દ બહુ જાણીતો છે તમારા માટે. જ્યારે પણ સૂટ પહેરીએ છીએ ત્યારે ટાઈ આપણે બાંધીએ છીએ, પરંતુ એને નેક ટાઈ કહેવામાં આવે છે. પણ એ આ શબ્દ ઉપરથી જ આવેલો છે, ગળામાં બાંધેલું, તો નેક ટાઈ. તો ટુ ટાઈ એટલે બાંધવું, TIE. એનું ભૂતકાળ રૂપ થશે TIED, ટાઈડ એટલે બાંધ્યું. અને ભૂતકૃદંત થશે TIED, ટાઈડ એટલે બાંધેલું. એના પછીનું છે ટુ ડાન્સ, DANCE, ડાન્સ એટલે નૃત્ય કરવું. ભૂતકાળનું રૂપ થશે ડાન્સ્ડ, DANCED, ડાન્સ્ડ એટલે નૃત્ય કર્યું. અને ભૂતકૃદંત સેમ, DANCED, ડાન્સ્ડ એટલે કે નૃત્ય કરેલું. એના પછીનું છે ટુ વેસ્ટ, WAST, વેસ્ટ એટલે વેડફવું. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ,
તમે તમારો સમય ન વેડફો. અત્યારે આપણે કોરોનાને કારણે બહાર નથી જઈ શકતા, કાંઈ વાંધો નહીં, આપણે આ રીતે ભણીએ, આ ધ્યાન દઈને ભણો, તો આ ભણશો તો તમારો સમય વેસ્ટ નહીં થયો કહેવાય. બાકી જો તમે આ નહીં કરો અને આખો દિવસ મોબાઈલ અને ટીવીમાં પડ્યા રહેશો તો ઇટ ઇઝ વેસ્ટ, ટાઈમ તમારો વેસ્ટ થયેલો કહેવાશે. તો ટુ વેસ્ટ એટલે વેડફવું, વેસ્ટેડ WASTED, વેસ્ટેડ એટલે વેડફ્યું, અને ભૂતકૃદંતમાં પણ WASTED, વેસ્ટેડ એટલે વેડફેલું. વેડફેલો સમય પાછો આવતો નથી, એમ જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ ભૂતકૃદંતની વાત છે, વેસ્ટેડ. બરાબર, તમે તમારો સમય વેડફો નહીં, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, રાઈટ? ઓકે, આના પછીનો બીજો નિયમ છે એ આપણે હવે આગળ શીખીએ. ચાલો, એના પછીનો બીજો નિયમ છે, મૂળ ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી લગાડવું. આપણે મૂળભૂત પ્રશ્ન ઉપર જઈએ તો ABCDમાં કેટલા લેટર્સ હોય? રાઈટ, 26, 26 અક્ષરો હોય છે. એમાંથી સ્વર કેટલા? સ્વર કેટલા? તો 5 સ્વર છે, AEIOU. તો 26માંથી 5 જાય તો 21 વ્યંજન હોય છે અને 5 સ્વર હોય છે. હવે આવી જઈએ પાછા અહીંયા, મૂળ ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી લગાડવું. આપણે જોઈએ ક્રિયાપદ એટલે તમને થોડોક આઈડિયા આવશે. ટુ સ્ટોપ, STOP, સ્ટોપ એટલે અટકવું. બરોબર, રસ્તામાં પણ બોર્ડ માર્યા હોય છે, સ્ટોપ. સ્ટોપ એટલે અટકવું, થોભી જવું. તો સ્ટોપનો સ્પેલિંગ જુઓ, STOP. છેલ્લે P છે એ શું છે? વ્યંજન છે. એની આગળ O છે એ સ્વર છે, AEIOU. એમાંનો એક સ્વર છે O. તો શું કીધું છે? ક્રિયાપદને અંતે વ્યંજન હોય તો કે છે P, તેની પહેલા એક જ સ્વર છે તો કે O છે. તો જ્યારે ભૂતકાળનું રૂપ કરવું હોય ત્યારે આ વ્યંજનને બેવડાવવાનો છે, STOPPED, સ્ટોપ્ડ એટલે અટક્યું. અને જ્યારે એનું ભૂતકૃદંત સ્પેલિંગ સેમ રહેશે, STOPPED, સ્ટોપ્ડ અટકેલું. બરાબર. પછીનો બીજો સ્પેલિંગ જુઓ, ટુ બેગ, BEG, બેગ એટલે ભિક્ષા માંગવી. હમણાં જ આપણે શીખી ગયા. બરાબર, ટુ બેગ, BEG, બેગ એટલે ભિક્ષા માંગવી. છેલ્લો G છે એ વ્યંજન છે, આગલો E છે એ સ્વર છે, AEIOU માનો E સ્વર છે. તો શું કરવાનું છે? આ G ને ડબલ કરીને ઈડી લગાડવાનો છે. બહુ સિમ્પલ. BEG, BEGED, બેગ્ડ એટલે ભિક્ષા માંગવી. સેમ બીજો સ્પેલિંગ છે, BEGED, બેગ્ડ, ભૂતકૃદંતમાં ભિક્ષા માંગેલી. આ બે ડિફરન્સ તમે સમજો. ભિક્ષા માંગવી, ભિક્ષા માંગી અને ભિક્ષા માંગેલી. તેના પછીનો ત્રીજો છે ટુ રોબ, ROB, રોબ એટલે લૂંટવું. આપણે કહે છે રોબરો ત્રાટક્યા. તો રોબર્સ એટલે લૂંટારુઓ. બરાબર, એના ઉપર આ રોબ ઉપરથી ટુ રોબ એટલે લૂંટવું. રોબ્ડ, ROBBED, રોબ્ડ એટલે લૂંટ્યું. અને ભૂતકૃદંતમાં ROBBED, રોબ્ડ એટલે લૂંટેલું. પછીનો સ્પેલિંગ છે ટુ ટ્રાવેલ, જે અત્યારે બંધ છે, કોઈએ ક્યાંય જવાનું નથી, ઘરમાં બેસવાનું છે. પરંતુ ટુ ટ્રાવેલ, TRAVEL, ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો. એનું તમે જુઓ છેલ્લો L અને એની આગળ E છે. તો ટ્રાવેલનું TRAVELLED, ટ્રાવેલ્ડ એટલે પ્રવાસ કર્યો. અને એનો ભૂતકૃદંત થશે ટ્રાવેલ્ડ એટલે પ્રવાસ કરેલો. તો અત્યાર સુધીમાં આપણે
ક્રિયાપદના ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપનો આ બીજો નિયમ પણ શીખ્યા. હવે આપણે ત્રીજા નિયમ તરફ આગળ વધીએ. નિયમ ત્રીજો, મૂળ ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈડી લગાડવું. સમજો, મૂળ ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈડી લગાડવું. ડિટેલમાં જઈએ. ક્રિયાપદ ટુ ટ્રાય, TRY, છેલ્લે વાય છે, આગળ વ્યંજન છે, તો ટ્રાયમાં ઈડી લગાડતી વખતે વાયનો આય થઈ અને ઈડી લગાડવાનો છે. ભૂતકાળનું રૂપ TRIED, ટ્રાઇડ એટલે પ્રયત્ન કર્યો, અને ભૂતકૃદંત છે TRIED, એ પણ સેમ, ટ્રાઇડ, પ્રયત્ન કરેલો. તેના પછીનું બીજું છે ટુ ક્રાય, CRY, સેમ, છેલ્લે વાય છે, આગળ વ્યંજન છે, ક્રાય એટલે રડવું, CRIED, ક્રાઇડ એટલે રડ્યું, CRIED, ક્રાઇડ એટલે રડેલું. તેના પછીનું છે ટુ સ્ટડી, STUDY, સ્ટડી એટલે અભ્યાસ કરવો. એનું થાય, જુઓ, છેલ્લે વાય છે, વાયની આગળ વ્યંજન છે, તો STUDIED, સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો, અને ભૂતકૃદંતમાં પણ સેમ સ્પેલિંગ, STUDIED, સ્ટડીડ એટલે અભ્યાસ કરેલો. તેના પછીનું છેલ્લો સ્પેલિંગ છે ટુ કેરી, CARRY, કેરી એટલે ઉચકીને જવું. એનું તમે જુઓ, છેલ્લે વાય છે અને આગળ વ્યંજન આર છે, તો કેરીડ, CARRIED, કેરીડ એટલે ઉચકીને લઈ ગયો, કેરીડ એટલે ઉચકીને લઈ ગયો. આના પછીનો નિયમ આપણે જાણીએ. જુઓ, નિયમ નંબર 4, કેટલાક મૂળ ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ સરખા હોય છે. મતલબ કે બંને રૂપ, ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપ સરખા છે. ટુ બ્રિંગ, BRING, બ્રિંગ એટલે લાવવું. ભૂતકાળનું રૂપ બ્રોટ, BROUGHT, લાવ્યું. ભૂતકૃદંત બ્રોટ, લાવેલું. પછી બીજું છે ટીચ, TEACH, ટીચ એટલે શીખવવું. TOUGHT, ટોચ એટલે શીખવ્યું. TOUGHT, ટોચ એટલે શીખવેલું. ટુ મેક, મેક એટલે બનાવવું. મેડ એટલે બનાવ્યું. મેડ એટલે બનાવેલું, જેની અત્યારે ખૂબ વાત થાય છે કે આપણે હંમેશા મેડ ઇન ઇન્ડિયાનો જ માલ લેવો જોઈએ. તો મેડ ઈ આ મેડ, MAD, મેડ, કે જે ભારતમાં બનાવેલો આપણી વસ્તુઓ જ આપણે વાપરવી જોઈએ. એના પછીનું છે ટુ સે, SAY, સે એટલે કહેવું. એનું છે સેડ, SAID, સેડ એટલે કહ્યું. SAID, સેડ એટલે કહેલું. આના પછીનો પાંચમો નિયમ છે, કેટલાક મૂળ ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંત બંનેના રૂપ નોખા નોખા હોય છે. તો જો ઉદાહરણ તરીકે ક્રિયાપદ છે ટુ ગો, ગો એટલે જવું. ભૂતકાળનું રૂપ શું થશે? વેન્ટ, WENT, વેન્ટ એટલે ગયો. ભૂતકૃદંત GONE, ગોન એટલે ગયેલો. ત્રણ રૂપ નોખા નોખા છે. બીજું જુઓ, ટુ ડુ, ડુ એટલે કામ કરવું. ડીડ, DID એટલે કામ કર્યું. અને ભૂતકૃદંત ડન, DONE, ડન એટલે કામ કરેલું. અને છેલ્લો નિયમ છે, કેટલાક ક્રિયાપદના ત્રણેય રૂપ સરખા હોય છે, ત્રણેય સરખા. ટુ કટ, જોવાય છે, કટ, કટ, કટ. તો કટ એટલે કાપવું, કટ એટલે કાપ્યું, કટ એટલે કાપેલું. ટુ પુટ, પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂક્યું, પુટ એટલે મૂકેલું. હવે આ એક થોડુંક સમજો. ટુ રીડ, READ, રીડ એટલે વાંચવું. ભૂતકાળના રૂપમાં સ્પેલિંગ સેમ છે, READ, ઉચ્ચાર રેડ, વાંચ્યું. ભૂતકૃદંતમાં પણ READ, રેડ, વાંચ્યું, જે આપણે હમણાં જોઈ ગયા. તો અહીંયા આ કાવ્ય આપણે પૂર્ણ કરીએ છીએ. આ કાવ્યમાંથી આ ભૂતકૃદંતની સમજૂતી, ભૂતકાળના રૂપ અને ભૂતકૃદંતની સમજૂતી કરવાની હતી, તો એ પણ આપણે શીખી ગયા. મારી આપને નમ્ર વિનંતી છે કે મોબાઈલના જમાનામાં ડિક્શનરીનો ઉપયોગ સાવ બંધ થઈ ગયો છે. આપ એક ડિક્શનરી કોઈ પણ વસાવો અને ડિક્શનરીમાંથી આવા બધા ક્રિયાપદો ગોતો અને તમે તમારી મેળે લખો અને યાદ રાખો.
જેટલી વોકેબ્યુલરી તમારી સારી હશે બાળકો, એટલું જ તમને આગળ ઉપર જતા કામ લાગશે. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ યાદ રાખવાથી અને સમજવાથી જ રહેશે. તો આપણે અહીંયા પહેલું લેક્શન આજનું અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપને જો મજા આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.